વડોદરામાં સાવલીના વાંકાનેર ગામના એક ખેડૂતે સાચા અર્થમાં કુદરતી ખેતીનો પથ અપનાવીને નવી રાહ ચીંધી છે। વાંકાનેર ગામના યુવક ખેડૂત ધર્મેશ પટેલે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે તેમજ ઝેરમુક્ત આહાર આપવા માટે પ્રાકૃતિક ખેતીને પોતાનું હથિયાર બનાવ્યું છે। તેઓ કોઈ પણ પ્રકારની ઝેરી કે મોંઘી દવાઓનો ઉપયોગ કર્યા વિના ગાયના છાણ તેમજ ગૌમૂત્રથી પોતે જ ઇકો ફ્રેન્ડલી ખાતર તૈયાર કરે છે, જેમાં શાકભાજી, ફળ, ફળાદી જેવી પ્રાકૃતિક ખેતીમાં દવા તરીકે ગૌમૂત્રનો ઉપયોગ કરી શુદ્ધ ખાદ્ય ચીજ વસ્તુનો મબલખ પાક ઉત્પન્ન કરે છે। દાડમ, ચીકુ, જામફળ, કેળા, ચેરી જેવા અનેક ફળ પાકને ઝેરી દવાઓથી દૂર રાખીને પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન કરી મબલખ આવક પણ મેળવે છે। તેમની આ કામગીરીને બિરદાવવા માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલે ધર્મેશભાઈના ફાર્મની મુલાકાત લઈ તેમને પ્રાકૃતિક ખેતી વિશે અન્ય ખેડૂતોને પણ જોડાવા માટે રાજ્યપાલે અપીલ કરી હતી। હું મારા ખેતરે છેલ્લા 15-16થી હું સુભાષ પાલેકર કૃષિ કરી રહ્યો છું। એની મેં છેલ્લા 2.5 વર્ષથી પંચતંત્ર જંગલ ખાદ્ય જંગલ મોડેલ મેં આગળ તૈયાર કરેલું છે, જેની અંદર 65થી વધુ ફ્રૂટ અને જે મસાલા વર્ગીય જે છે એ અહીંયા નાખેલા છે અને તૈયાર કરેલા છે, જેનું હવે મારું ફ્રૂટથી લઈને બધું શાકભાજી એનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે। સાથે સાથે અહીંયા હું મૂલ્ય મારા જે કાચો જે રો મટીરિયલ છે જેવું કે કેળા છે તો હું એની વેફર પાડી રહ્યો છું, એટલે મૂલ્યવર્ધન કરી કેળાના પાવડર તરીકે કહેવાય કે હળદર, તો હળદરનો પાવડર પણ તૈયાર કરી રહ્યા છે, બટાકાની ચિપ્સ પણ તૈયાર કરી રહ્યા છે। તો આવું મૂલ્યવર્ધન કરી રહ્યા છે અને એનું શ્રેષ્ઠ ઉત્પાદન લઈ રહ્યા છે।